રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને રાજ્યના અમુક વિસ્તારમાં ઝરમરતો ક્યાંક 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ રહ્યો છે. આવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો 10 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. રાજ્યમાં આજથી વરસાદમાં ઘટાડો થઈ શકે છે. વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ વધુ એક બંગાળની ખાડીમાં સિસ્ટમ આવી રહી છે, જેના લીધે ગુજરાતમાં લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે અને 23 અને 24 તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા નોંધાતા રહેશે. ત્યારબાદ 25 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે, જે 31 તારીખ સુધી ચાલશે. બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે ત્યારે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. તે મધ્યપ્રદેશ સુધી પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે. જ્યારે ગુજરાતમાં પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે. રાજ્યના 80 થી 85% વિસ્તારમાં ખૂબ સારા વરસાદ હશે, જેમાં 3 થી 5 ઇંચ એવરેજ વરસાદ રહેશે. અમુક વિસ્તારોમાં 7 થી 10 ઇંચ વરસાદ નોંધાશે. તેમાં પણ 27 થી 31 તારીખનું સેશન અતિ ભારે રહેશે. અમુક જગ્યાએ 10 ઇંચ કરતાં વધુ વરસાદ ટૂંક સમયમાં પડી જાય તો અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે છે. તો આના વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.